એ વિદ્યાર્થી, ખાલી મહેનત કરવાથી સફળતા મળતી હોત તો સવારમાં છાપા વેચનાવાળા બધા કરોડપતિ થઈ ગયા હોત. સફળતા દુનિયામાં બને એના પહેલા દિમાગમાં બને છે. તમને એવું લાગે છે કે તમારું સ્ટેપ ડાઉન છે, પણ તમારું સ્ટેપ ડાઉન નથી, તમારું સ્ટેપ બહુ અપ છે. મારી સામે સ્વામી બે પ્રકારના બાળકો બેઠા છે. એક પ્રકારના બાળકો એવા છે જેને ખબર છે પરિણામ કેમ બને, રિઝલ્ટ કેમ આવે, A1 ગ્રેડ કેવી રીતે આવે, બધી જ એને ખબર છે, પણ એને કાંઈ કરવું નથી. બીજા પ્રકારના લોકો એવા છે જેને કંઈક કરવું છે પણ કેમ થાય ને એ ખબર નથી. તો આજનો સેમિનાર બંને માટે છે. જેને કરવું છે એના માટે છે, જેને નથી કરવું એના માટે છે. તમારી પાસે એક જ ઓપ્શન છે જિંદગીમાં જીવવાનો. બે જ ઓપ્શનો દુનિયામાં ભગવાને આપ્યા છે. કાં તો ગમતું કામ કરો અથવા કામને ગમતું કરો. બોલો મારી યારે, કાં તો ગમતું કામ કરો કાં તો કામને ગમતું કરો. તમારે વાંચવું પડે તોય વાંચવાનું છે, અને ન વાંચવું હોય તોય વાંચવાનું છે. ઓપ્શન બીજો છે જ નહીં. ભણવું હોય તોય ભણવાનું છે, અને ન ભણવું હોય તોય ભણવાનું જ છે. તો ન ભણવાના ટોનમાં ભણવા કરતા ભણવાના ટોનમાં ભણવા મજા આવે કે ન આવે? તમારું છેલ્લું પરિણામ તમારા લોકોને લખવાનું છે. એકાઉન્ટ, સ્ટેટ, ઇકો, BA, SP કે કોમ્પ્યુટરમાં તમારે કેટલા માર્ક્સ આવ્યા હતા લખો તો. છેલ્લી પરીક્ષા જે 11માં હોય એ છેલ્લી પરીક્ષા, જે 12માં હોય એની છેલ્લી પરીક્ષા, એ 30ની પણ હોઈ શકે, 80ની પણ હોઈ શકે. ભાઈ લખવામાં વાતો ન થાય દીકરાઓ, મને ખબર છે આ તમે કોમર્સના વિદ્યાર્થીઓ મારી સામે બેસી ગયા છો. તમારે સૌથી પહેલા તમારા માઇન્ડસેટ પર કામ કરવાનું છે. મારો શબ્દ સાંભળજો, તમે જેટલું સમજો છો એટલું સહેલું અને એટલું સસ્તું કોમર્સ હોતું પણ નથી. આ દુનિયાનું જેટલું પણ સંચાલન ચાલે છે ને એમાંથી 70% સંચાલન કરનારા વ્યક્તિઓ કોમર્સ સાથે જોડાયેલા છે. તમને એવું લાગે છે કે તમારું સ્ટેપ ડાઉન છે, પણ તમારું સ્ટેપ ડાઉન નથી, તમારું સ્ટેપ બહુ અપ છે. અને એટલા માટે જીવનમાં જે પહેલી વારી ઘટના કરી, આજે તમારા લોકોને તમારા માર્ક્સ લખવાના છે. કયા માર્ક્સ? છેલ્લી પરીક્ષાના માર્ક્સ. આમ પૂછો તો, આમ હાથ રાખો તો પૂછો તો, હે વિદ્યાર્થી, એ વિદ્યાર્થી, શું જીવનમાં કોઈ દિવસ મેં મારા આવા રીતે મારી પરીક્ષાના માર્ક્સ લખ્યા છે? લખ્યા છે? ના, નો પડો, નથી જ લખ્યા. એટલે તો પહેલી વાર લખાવી રહ્યો છું. કેટલા સ્વીકાર ભાવ વાળા છે, પૂછતે સીધી ના પડે ના. પણ આજે પહેલી વાર તમે જીવનમાં માર્ક્સ લખી રહ્યા છો, હા કે ના? મને જવાબ આપો તો, જે માર્ક્સ તમે લખ્યા છે શું તમે એનથી વધારે માર્ક્સ લાવવાની કેપેસિટી ધરાવો છો? જવાબ આવે છે ને? શું તમે એનથી વધારે માર્ક્સ લાવવાની કેપેસિટી ધરાવો છો? તમે જે માર્ક્સ લખ્યા છે એનથી વધારે તમારા માર્ક્સ આવે એમ છે? તમને થાય સાહેબ તમે તો કેવા માણસ છો, તમે તો માર્ક્સ ઉપર અમને દોડાવો છો. બેટા, માર્ક્સ ઉપર એટલા માટે દોડાવું છું કે દુનિયા માર્ક્સ જ જોવે છે. દુનિયાને પ્રયત્નમાં રસ નથી, દુનિયાને પરિણામમાં રસ છે, દુનિયાને સાંભળવામાં રસ નથી, દુનિયાને જોવામાં રસ છે. બતાવવાનું શરૂ કર. ગુરુકુલની બાર કોમર્સના પરિણામોનું બોર્ડ લાગે, એમાં તારો ફોટો આવે ને એટલે જેટલા ગુરુકુલના દર્શન કરવા આવે ને એ કે આ મારો ફઈનો ભાણિયો આવડો આતે. હલો દોસ્તો, આ સફળતાનો સાચો સિદ્ધાંત છે કે સૈદ્ધાંતિક સફળતાઓ પ્રાપ્ત કરવા માટે પ્રયત્નોનો એફર્ટ્સ હોવો જોઈએ, પ્રયત્નોનો સાથ હોવો જોઈએ, પણ અલ્ટિમેટ તો કામ પરિણામ પર જ થવું જોઈએ. એટલા માટે તમને પૂછું છું, તમને બધાને ખબર છે કે આનાથી વધારે માર્ક્સ આવે, હા કે ના? તો કેમ આવતા નથી? જોરથી બોલો બેટા, ગણગણ નહીં. કેમ નથી આવતા? ચાલો હું સવાલ પૂછું બીજું. આનાથી વધારે માર્ક્સ લાવવા માટે શું કરવું પડે? મહેનત કરવી પડે. તને ખબર નહોતી મહેનત થાય એમ? બીજું શું કરવું પડે? વાંચવું પડે. હા, તને ખબર નથી વાંચવાથી માર્ક્સ આવે? બીજું શું કરવું પડે? બોલો બોલો. મહેનત કરવી પડે, વાંચવું પડે, પ્લાનિંગ કરવું પડે, ભણવું પડે. જો આવું કરવું પડે. જો બોલો મારી યારે, આ દુનિયાની તમામ વસ્તુ ઈઝી છે. બોલો, આ દુનિયાની તમામ વસ્તુ, જોરથી બોલો, આ દુનિયાની તમામ વસ્તુ ઈઝી છે. કરો આવી રીતે આમ હાથ. બોલો મારી યારે, જાણવું પડે, શીખવું પડે, વાંચવું પડે, સમજવું પડે, લખવું પડે,
ફરીવાર વાંચવું પડે, સમજવું પડે, લખવું પડે, જાણવું પડે, શીખવું પડે, આપવું પડે, માગવું પડે, માનવું પડે, આ બધું કરવું પડે. અને ખબર ન હોય ને તો કોઈને પૂછવું પડે. અલા એટલે થાતું નથી. ખાલી મહેનત કરવાથી સફળતા મળતી હોત તો સવારમાં છાપા વેચનાવાળા બધા કરોડપતિ થઈ ગયા હોત. ખાલી મહેનત કરવાથી સફળતા મળતી હોત તો 5-5 કલાક વાંચીને લોકો આઈએએસ થઈ ગયા હોત. આઈ એમ રાઈટ ઓર રોંગ બેટા? સફળતા દુનિયામાં બને એના પહેલા દિમાગમાં બને છે. મનને મજબૂત કરવાની બહુ જરૂર છે. યોર માઇન્ડસેટ ડિસાઇડ યોર ડેસ્ટિની. તમારું માઇન્ડસેટ જ એક જગ્યાએ નબળું થયું છે એટલે સફળતા મળતી નથી. સવારે મેં એક્ઝામ્પલ આપેલું, ફરીવાર આપું છું. આ બધા ગુરુકુલો બન્યા ને એ દુનિયામાં તો પછી બન્યા, પહેલા શાસ્ત્રીજી મહારાજના મનમાં બન્યા. પછી શિક્ષકોએ મહેનત કરી, સિદ્ધાર્થે મહેનત કરી તો તનમાં બન્યા. અને આજ આખી દુનિયા જોવે છે કે આ ગુરુકુલો છે. હલો, પરિણામ A3 સાઈઝના ફરફરિયામાં પીળા કલરના કાગળમાં તો પછી આવે 8 મહિના પછી. 8 મહિના પહેલા એ મનમાં બની જાય. અને મનમાં જો પરિણામ ન બને, માઇન્ડસેટ ન બને તો બેટા મહેનત કરવાથી પણ પરિણામ ના આવે, ટાઈમ ટેબલ બનાવવાથી પણ પરિણામ ના આવે, એફર્ટ્સ કરવાથી પણ પ્રયત્ન કરવાથી પણ પરિણામ ના આવે.